ધોરણ 6 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 13 સંસ્કૃત ઉચ્ચારણ. ધોરણ 6 થી તમે સંસ્કૃત ભાષા શીખવાની શરૂઆત કરી ત્યારે તમે તે ભાષાની વિવિધ બાબતોથી પરિચિત થયા હશો. તમે રોજબરોજના વ્યવહારમાં તમારી માતૃભાષામાં એકબીજાને અભિનંદન, સૂચનાઓ, શુભેચ્છાઓ અને અન્ય ટૂંકા વાક્યોથી વાતચીતની શરૂઆત કરતા હશો. અહીં તમારે સંસ્કૃત ભાષામાં શુભેચ્છા, અભિવાદન, સૂચનાઓ અને રોજના વ્યવહારની વાતચીતના ટૂંકા વાક્યોનું સંકલન કરી નોંધ કરવાની છે. સંસ્કૃત વાક્યની સાથે તમારી માતૃભાષામાં તેનો અર્થ પણ લખવાનો છે. તમારા મિત્રો સાથે સંસ્કૃત ભાષામાં વ્યક્ત થાઓ. સૌથી પહેલાં આપણે શુભેચ્છાઓ જોઈએ. સંસ્કૃતની સાથે સાથે ગુજરાતી પણ લખવાનું છે. નમસ્તે એટલે નમસ્કાર. સુપ્રભાતમ શુભ સવાર. શુભ સંધ્યા એનો અર્થ થાય છે શુભ સાંજ. શુભ રાત્રિ તેને ગુજરાતીમાં પણ કહેવાશે શુભ રાત્રિ. હવે જોઈએ આપણે અભિવાદન. કથમસ્તિ ભવાન તમે કેમ છો? અહમ કુશલી ત્વમ કથમસ્તિ હું બરાબર છું. તમે કેમ છો? અહમ અપી કુશલી હું પણ બરાબર છું. હવે જોઈએ સૂચનાઓ. કૃપયા દ્વારમ પિધાયત કૃપા કરી દરવાજો બંધ કરો. કૃપયા મૌનમ પાલયતુ કૃપા કરી શાંતિ રાખો. હવે જોઈએ રોજના વ્યવહારની વાતચીત. ભોજનમ કૃતવાન વા તમે ભોજન કર્યું? ત્વમ કુત્ર ગચ્છસી તમે ક્યાં જાઓ છો? અહમ વિદ્યાલયમ ગચ્છામિ હું શાળાએ જઈ રહી છું.